ગુજરાતથી જો તમારો આ વિડીયો જરૂરથી જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, કેમ કે મને આ વિડીયોમાં તમારો મહત્વનો અભિપ્રાય જોઈએ છીએ. અહીંયા વિદેશમાં તમે જોઈ શકો છો, આપણે વિદેશમાં જઈએ, અત્યારે હું વિદેશમાં છું, મારે 2.5 થી 3 વર્ષ થયા, બરાબર. અહીંયા કેટલું ચોખ્ખું લાગે છે, મતલબ એક ઘરની બહાર જો તમે ઘાસ છે, બરાબર, લોકો ઘાસ એટલી મતલબ સરખી રીતે રાખે કે બધું એટલી સરખી રીતે રાખે કે કંઈ ખરાબ ના લાગે એમના ઘરની આગળ, બરાબર. અને આપણે ગુજરાતમાં કેવું છે, એમાં હું બી આવી ગયો, હું મારી પણ વાત કરું છું, આપણે બધા આપણા ઘરમાં ચોખ્ખું રાખીશું, મતલબ ઘરમાં કેવું કે કાંચ જેવું રાખીશું, પણ બહાર આપણે મતલબ એવું નહીં કરીએ, મતલબ કે ભાઈ ના કચરો પડ્યો છે તો ઉઠાઈએ, કે પછી ઘાસ વાંસ ઉગી ગયું છે તો આપણે એની ટેક કેર કરીએ. હા, આપણા ત્યાં રૂલ્સ નથી, મને ખબર છે, કેનેડામાં રૂલ્સ છે, પણ આપણા ત્યાં રૂલ્સ નથી, એટલે આપણે જરા પણ અચકાતા નથી. આ વિડીયો આખો જોજો, હું શું કહેવા માંગુ છું તમને ખબર પડી જશે. જ્યારે ઇન્ડિયાથી કોઈ માણસ વિદેશની કોઈ પણ કન્ટ્રીમાં ફરવા જાય ત્યારે બધાને એવું લાગે, મને પણ એવું લાગ્યું હતું પહેલાં કે ભાઈ ના અહીંયા કેટલી ચોખ્ખાઈ છે, પણ મિત્રો અત્યારે મને ખબર પડી છે, મને રિયલાઇઝેશન થયું છે કે ભાઈ ના આ બધું કોને કરેલું છે. તમને ખબર છે, અહીંયાના જે બી સિટીઝન્સ છે એમને કરેલું છે, અહીંયાની ગવર્મેન્ટે નથી કરેલું. મતલબ આમ તમે જોઈ શકો છો, આટલું બધું ગવર્મેન્ટ કરવા જાય તો પછી ગવર્મેન્ટને કેટલો લોડ પડે, પણ અહીંયા કાયદાના લીધે મતલબ લોકો કેવું કે આ બધું પ્રોપર બધી રીતે અલાઇન રાખે, કેમ કે ખબર છે કે જો નહીં રાખીએ તો પ્રોબ્લેમ થવાની છે. તો આપણે કેમ પાછળ રહી જઈએ? આપણે ગુજરાતી, બરાબર, આપણે આખું ઇન્ડિયા કહી દો કે બધી વસ્તુમાં આગળ જઈ રહ્યું છે. ભારતની 3જા નંબરની ઇકોનોમી થઈ રહી છે, જેમ કે કોઈ બી બાબતમાં ગુજરાતીઓ બધે આગળ છે, પછી કોઈ બી આપણા ભારતના લોકો બધી જગ્યાએ બધી કન્ટ્રીઝમાં છે, તો પછી આપણે એક આ જ બાબતમાં કેમ પાછળ રહી જઈએ? કેમ આપણને કોઈ કહી જાય કે ભાઈ ના આપણી કન્ટ્રી ચોખ્ખી નથી? આપણી રિસ્પોન્સિબિલિટી છે ને રાખવાની. અને હા, મારી પણ રિસ્પોન્સિબિલિટી છે, હું બી આવી ગયો, જેમ મેં તમને કીધું એમ. જો હું ત્યાં આવીશ તો હું આ બધી વસ્તુ તો નહીં જ કરવાનું, ઓબ્વિયસ છે. મેં જેમ વાત કરી એમ વાત કરવાથી કંઈ નથી થવાનું, આપણે પોતે બદલાવવું પડશે, આપણી સોસાયટીએ બદલાવવું પડશે. એટલે કે કેવું કે તમારે એક નાનું સ્ટેપ લેવું પડશે. તમને જ્યાં બી કચરો દેખાય, મતલબ એક વીકમાં કે ગમે ત્યારે તમારા આડોશી પાડોશી જોડે મળીને એને ક્લિયર કરો. જો આપણું એક ઘર સાફ થશે તો આપણી આખી સોસાયટી સાફ થશે. અને કેવું કે બધાની વિચારધારા બદલાય, કેમ કે એક માણસ બીજાને જોઈને કરે, અને આપણે બધી જગ્યાએ આવું થઈ ગયું છે. એટલે જો આપણે એવું કરીશું, આપણે બદલાઈશું તો બીજા બદલાશે, અને બીજા બદલાશે તો આપણે આખું ગુજરાત ને આપણું આખું ઇન્ડિયા બદલાઈ શકે છે મિત્રો. એટલે એ બહુ જ મહત્વની વસ્તુ છે. અને અત્યારે હું ચાલો તમને એક વસ્તુ બતાડું જેના લીધે હું વિડીયો બનાવી રહ્યો છું, ને એ જ મારું મોટિવેશન છે આ વિડીયો બનાવવાનું. આ અહીંયા જોઈ શકો છો, અહીંયા ઘાસ આટલી બધી છે, બરાબર. આ મારું ઘર છે, મતલબ હું જ્યાં રેન્ટ પર રહું છું ત્યાં. અને જોઈ લો મને શું મળ્યું છે, મતલબ કેવું કે 3 દિવસની નોટિસ મળી ગઈ છે ક્લિયરલી ગવર્મેન્ટ તરફથી. અહીંયાની જે મ્યુનિસિપાલિટી હોય, આપણે કે મહાનગરપાલિકા હોય, જો આ એ લોકો નોટિસ ચોંટાડીને ગયા છે, અહીંયા 3 દિવસમાં ઘાસ સાફ ના કર્યું તો આ ઘાસ માટે કેવું કે $500 દંડ, એટલે કે ટેક્સમાં એડ થઈ જશે. $500 એટલે થાય કેટલા? 7 × 5 = 35,000 રૂપિયા થાય અત્યારના મુકાબલે, મતલબ અત્યારની ગણતરી મારું તો. અને કેવું કે આ બધું ઉગે, બરાબર, આ બધું પોઈઝનસ છે, મતલબ જેમ ઉગે એમ આપણે કદાચ એમાં ચાલીએ કે એ ઝાડવાને અડીએ તો આપણને મતલબ કેવું કે કોઈ બી રોગ થઈ શકે છે, એ આપણા માટે સારું નથી. એટલે ગવર્મેન્ટ અહીંયા ધ્યાન રાખે, અને કોઈ બી આડોશી પાડોશી પણ કેવું કે કમ્પ્લેન કરી શકે, અને એ લોકો અહીંયા આવીને આવી નોટિસ ચોંટાડી જાય. અને જો એ લોકોએ ચોખ્ખું લખ્યું છે કે 12 જૂન સુધી તમે ઘાસ નહીં કાપો, બરાબર, તો એ લોકો ખુદ આવીને કાપી જશે અને $500 દંડ નાખી જશે. એટલે $500 એટલે સમજો છો મિત્રો, આપણા ત્યાં આવા કાયદા નથી, પણ આપણે મતલબ આપણી જાતે આવું કરી શકીએ છીએ. અને ગવર્મેન્ટે બી આવા કાયદા બનાવવા જોઈએ, મારું એવું કહેવું છે. હું એવું નથી કહેતો કે ભાઈ ના બધું થઈ જ જાય, પણ ના, રિસ્પોન્સિબિલિટી આપણી પણ છે, કન્ટ્રી આપણી છે, બરાબર, ઇન્ડિયા. હું એવું નથી કહેતો કે ભાઈ હું ઇન્ડિયામાં નથી રહેતો, દિલ તો આપણું ઇન્ડિયામાં છે, બરાબર. ભલે હું કેનેડામાં છું તો બી મને ઇન્ડિયા ગમે છે, નથી ગમતું એવું નહીં, ભલે આ કેનેડાની ચોખ્ખાઈ ને બધું, પણ હા, આપણે બી આપણી કન્ટ્રી મતલબ આવી બનાવી શકીએ. કોઈ જેમાં મતલબ ભેદભાવ નથી. આપણે ધારી લઈએ તો, પણ આપણે કરવું પડે. આપણે વિચારવાથી કંઈ નહીં થાય, આપણે એક્ટ કરવાથી બધું થશે. અહીંયા ઘણા બધા ઘર છે, અને મોસ્ટલી કેવું કે બધા ઘરની સામે ઘાસ છે, તમે જોઈ શકો છો. અહીંયા કેવું કે મોસ્ટલી લોકોને કાયદાની બીક છે, એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની બીક છે, જેમ કે મેં તમને નોટિસ બતાડી, બરાબર. આપણે ઇન્ડિયામાં આવો કાયદો નથી, હું એવું કહું કે હોવો જોઈએ, બરાબર, પણ મારા કહેવાથી એવું કંઈ થઈ નથી જવાનું. પણ મને કેવું કે તમારો સપોર્ટ જોઈએ. આ મારી વાત ક્યાંક આગળ પહોંચે તો લોકોને લાગે કે ભાઈ ના આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર, આ બધી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો ના હોય તો પછી ગવર્મેન્ટ આવું કંઈક મતલબ પગલું લઈ શકે, અને આપણા ભારત મતલબ અવેર થાય, જાગૃત થાય, અને એ કદાચ ના કરે, મતલબ આવા રૂલ્સ કોઈ ના કાઢે, તો બી આપણી એક પર્સનલ જવાબદારી બને છે કે ભાઈ ના આપણે આપણી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખીએ. અને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, બરાબર. એટલે આપણી મતલબ સ્વચ્છતા હશે તો આપણને બધું મળશે, અને આપણને સારું લાગશે. ઓન ટોપ ઓફ દેટ આપણું શરીર સારું રહેશે, આપણને આમ કેવું કે સારી ફિલિંગ આવશે. એટલે મિત્રો, આપણે બદલાશું તો આપણું ભારત બદલાશે, બાકી નથી બદલાવાનું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મેં તમને એમ કીધું હતું કે મને તમારો અભિપ્રાય જોઈએ છે. મને ગુજરાતને ઇમ્પ્રૂવ કરવામાં બહુ રસ છે મિત્રો, કેમ કે હું ત્યાં પણ રહેલો છું ને અહીંયા પણ રહેલો છું.
છું અને મને કેવું કે લોકોનું ભલું કરવું ગમે, એટલે લોકોને આમ ભલાઈ કરવી બહુ જ વધારે ગમે, ભલે તમ તાર મારું એમાં કંઈક ખોટું થાય. પણ હા, આપણા ગુજરાતમાં બી ઘણા બધા એવા લોકો છે જે ચૂપ રહીને બેસી જાય છે, એટલે મારે બધાનો અવાજ બનવું છે. તમારું શું કહેવું છે આ બાબત પર મિત્રો? હું બની શકું કે ના બની શકું? મારે તમારો ખાલી એનો જવાબ જોઈએ છે, અને એ બી હા કે નામાં. જો તમને એવું લાગતું હોય તો કમેન્ટ બોક્સમાં યસ લખજો, અને ના લાગતું હોય કે ભાઈ ના, મારામાં એટલી એબિલિટી નથી કે હું કોઈને એડવોકેટ કરી શકું, એટલે હું કોઈનો મતલબ કેવું કે અવાજ બની શકું, હું કોઈનો અવાજ ઉઠાવી શકું, તો ના લખજો. બરાબર? થેન્ક યુ સો મચ.